હેલો સૌ યુરોપના હરિભક્તોને જય સ્વામિનારાયણ. યુકે અને યુરોપના હરિભક્તોને આ વિડિયો જરૂરથી શેર કરો. યુકે અને યુરોપના 50 કિશોરો અને 23 કિશોરીઓના ગ્રુપે 4 જુલાઈથી 8 ઓગસ્ટ 2024 દરમિયાન ભારતની અસ્મિતા નામની આધ્યાત્મિક રીતે સમૃદ્ધ યાત્રા તીર્થયાત્રાની શરૂઆત કરી. આ ભારત યાત્રા ભારતના પવિત્ર સ્થળોની યાત્રા છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની લાંબા સમયથી ચાલતી આંતરરાષ્ટ્રીય પહેલ જે યુવાનોને અસંખ્ય મંદિરો અને પવિત્ર હિન્દુ સ્થળોની મુલાકાત લેવાની અનન્ય તક પૂરી પાડે છે, ખાસ કરીને તે સ્વામિનારાયણ સંપ્રદાયના કેન્દ્રમાં છે. આ યાત્રા 5 જુલાઈના રોજ નવી દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ ખાતેથી શરૂ થઈ હતી, જે આગળની યાત્રા માટે પ્રેરણાદાયી સૂર સેટ કરતી હતી. નીલકંઠ વર્ણીના પગલે પગલે, ગ્રુપે ઉત્તર ભારતમાંથી પ્રવાસ કર્યો, ઉત્તરાખંડના હરિદ્વાર અને ઋષિકેશના પ્રાચીન શહેરોની મુલાકાત લીધી, જે તેમના પૂજનીય મંદિરો અને પવિત્ર નદી ગંગા માટે પ્રખ્યાત છે. યાત્રાળુઓને ઉત્તર પ્રદેશમાં શ્રી રામચંદ્ર ભગવાનના જન્મસ્થળ અયોધ્યા અને ભગવાન સ્વામિનારાયણના જન્મસ્થળ છપૈયાની મુલાકાત લેવાનો લહાવો પણ મળ્યો હતો. આ પવિત્ર સ્થળોએ તેમના મૂળ, વિશ્વાસ અને વારસા સાથે તેમના જોડાણને વધુ ગાઢ બનાવ્યું છે. અયોધ્યાથી અમદાવાદ, ગુજરાતની ફ્લાઇટ સાથે યાત્રા પશ્ચિમ તરફ ચાલુ રહી. તેમના આગમનની સવારે, જૂથે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થળ ભાદરાની યાત્રા કરી. અહીં, તેઓએ યાત્રા દરમિયાન પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજના પ્રથમ દર્શન મેળવ્યા, યુવાનોને અપાર આધ્યાત્મિક ઉર્જાથી ભરી દીધા. સારંગપુરમાં, બ્રહ્મવિદ્યાની કોલેજ નામથી યોજાયેલ 6 દિવસીય શિબિર આ યાત્રાની વિશેષતા હતી. આ પ્રોગ્રામે વરિષ્ઠ સ્વામીઓના માર્ગદર્શન હેઠળ ઊંડા અભ્યાસ અને ચિંતનમાં જોડાવા માટે કેન્દ્રિત વાતાવરણ પૂરું પાડ્યું હતું. પ્રાપ્તિ આપણી આધ્યાત્મિક પ્રાપ્તિનું જ્ઞાન, નિષ્ઠા, દૃઢ નિશ્ચય, ભક્તિ અને ભગવાન પ્રત્યેની પ્રતિબદ્ધતા, સાધના, આધ્યાત્મિક પ્રથાઓ અને જોડાણ, સત્પુરુષ સાથે ઊંડો વ્યક્તિગત અને આધ્યાત્મિક જોડાણ જેવા વિષયો સમજદાર પ્રવચનો અને વ્યવહારિક કાર્યશાળાઓ દ્વારા શોધવામાં આવ્યા હતા. ઉત્તર અમેરિકાના 120 યુવાનો, યુકે અને યુરોપમાંથી આ ગ્રુપમાં જોડાયા અને આ વૈશ્વિક યાત્રાના અનુભવમાં વધુ વધારો કર્યો. બોચાસણમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી સાથે આ યાત્રા 9 યાદગાર દિવસો સાથે વધુ સમૃદ્ધ બની હતી. યાત્રાના ગુજરાત વિભાગ દરમિયાન, જૂથે ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજ દ્વારા પવિત્ર કરાયેલા અસંખ્ય મંદિરોની તેમજ વચનામૃતમાં ઉલ્લેખિત આધ્યાત્મિક મહત્વના સ્થળો અને ગુરુ પરંપરાના જન્મસ્થળોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતોએ કિશોરો અને કિશોરીઓને આ પવિત્ર સ્થળોના આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વની ઊંડી સમજણ આપી. સમગ્ર પ્રવાસ દરમિયાન યુવાનોએ સદ્ગુરુ સ્વામીઓ અને વિદ્વાન સ્વામીઓ પાસેથી વાર્તાલાપ અને માર્ગદર્શન મેળવીને ધન્યતા અનુભવી હતી. આ વિનિમય અમૂલ્ય વ્યક્તિગત આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, દરેક સહભાગીના આધ્યાત્મિક વિકાસને સમૃદ્ધ બનાવે છે. આધ્યાત્મિક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા વચ્ચે, યુવાનોએ મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા હળવા હૃદયની ક્ષણોનો આનંદ માણ્યો, એકબીજા સાથેના તેમના બંધનને મજબૂત બનાવ્યા અને કાયમી યાદો બનાવી. ભારત યાત્રા યુવા યાત્રિકો માટે પરિવર્તનકારી યાત્રા સાબિત થઈ, તેમના સત્સંગમાં ગર્વ જગાવનારી અને હિન્દુ ધર્મની તેમની સમજને વધુ ઊંડી બનાવી. અનુભવે તેમના આધ્યાત્મિક મૂલ્યોને મજબૂત બનાવ્યા, ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજ સાથેના તેમના જોડાણને મજબૂત બનાવ્યું, અને તેમને વધુ શ્રદ્ધા અને ભક્તિથી પ્રેરિત કર્યા. તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.